મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં એક 17 વર્ષની યુવતી પર લગ્નના બહાને અલગ અલગ જગ્યાએ બે શખ્સોએ બળાત્કાર ગુજાર્યો હતો અને તે ગર્ભવતી થયા અને તે બાળકો થયા હોવાની તેની ફરિયાદ પર બે બળાત્કારી પીડિતના માતા પિતા બે ડોક્ટર સહિતના 16 લોકો સામે કેસ નોંધાયો છે. આવી મહારાષ્ટ્રની નવી મુંબઈ 43 વર્ષની વેપારી પોતાની સામે 2 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. પીડિતાએ જણાવ્યું કે વ્યક્તિને સરકારી અધિકારી હોવાનું ઢોંગ કરી છેતરપિંડી કરી હતી અને નાલા છોપરામાં વિસ્તારી રહેવાથી યુવતીને આ લાલચ આપીને સ્ટેશન નોંધી કરાયું છે. યુવતીએ ફરિયાદ જણાવ્યું હતું કે આ બંને શખ્સો 2021માં લગ્ન વચન પર લાલચ આપી હતી અને લગ્નના વચનમાં વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો અને બંનેને ઓળખ પરથી સોંપાવી ડિલિવરી કરાવી હતી અને બાળકમાં તેને છોડી એને ભાગી ગયો હતો અને છોડીને ભાગી ગયો હતો. ત્યારે આ ફરિયાદના આધારે પોલીસ સ્ટેશન રવિવારે બે બળાત્કારી પીડિતની માતા પિતાને બે ડોક્ટર લોકો ફરિયાદ નોંધાવી હતી. મહારાષ્ટ્રની 42 વર્ષની વેપારી પોતાની 2 કરોડ રૂપિયાની છેતરપિંડી કરનારા આ સરકારી અધિકારીઓને ઢોંગ કરી છેતરપિંડીના અધિકારી ઓળખો છેતરપિંડી કરનાર 2021માં મુંબઈમાં ભણેલા રહેતા પાડોશી સંપર્ક આવ્યો હતો. પીડિત રહેતા કેન્દ્રમાં સરકારમાં આરોગ્ય મંત્રાલય વરિષ્ઠ અધિકારીમાં આ પીડિતમાં અપનાવવામાં વચન કરાયું હતું કે પોતાની મિલકત ગીરવે રાખવા પડશે અને પીડિતમાં પાસે આ મિલકતના કારણે આરોપીના પીડિતમાં જણાવ્યું હતું કે માંગીને તેમણે પોલીસ અધિકારીને જણાવ્યું કે આ ઓફર લાલચ પીડિતોને મેટ્રો પ્રોજેક્ટમાં તેલંગાણા અને કોન્ટ્રાક્ટર પાસેથી 2 કરોડ રૂપિયા છેતરપિંડી કરનાર અને કરનારને ટાળ્યો. ત્યારે ગુમ પીડિતને ફરિયાદ નોંધાવી હતી અને છેતરપિંડી કરનાર સામે કેસ નોંધાયો હતો.